સિટી બસ સેવા તો કાર્યરત છે, પરંતુ ઓછી બસ અને ટ્રીપના કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ઝડપથી દોડતા શહેરમાં દરેકને સમય પર પહોંચવાની ઉતાવળ હોય એવામાં મુસાફરો હાઉસફુલ સિટી બસમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે। 38 મુસાફરની ક્ષમતા ધરાવતી બસમાં 60 જેટલા મુસાફરો પ્રવાસ કરવા મજબૂર છે। વડોદરાની સિટી બસના દ્રશ્યો જોઈને લાગે કે જાણે કોઈ અંતરિયાળ ગામના એક જ બસ મળતી હોય અને જેમાં મુસાફરો ઠસોઠસ ભર્યા હોય તેવા દ્રશ્યો છે। દાદર પર શું અમુક ટાઈમ તો એવા હોય છે કે આવી રીતે લટકાઈને જવું પડે છે। કેટલી બીક કેટલી લાગે છે? બહુ જ અમુક લોકો તો ચડવા જ ના દે ઉપરથી, ઘસને ઉપર નાખે તમે અંદર આવતા રહો। બિલકુલ, પણ ડર લાગે છે? તો ડર તો લાગે ને, સ્પીડમાં જાય, જોખમ છે છતાં પણ ચાલો છો, બસમાં જાવ છો, પણ જગ્યા પણ નહીં હોતી, શું કરે, ટાઈમ બસ પણ ઓછી હોય છે। તમને બસ વધારો કરવો જોઈએ એવું નથી લાગી રહ્યું? તો કરવો જ જોઈએ ને, પણ એ લોકોએ મૂકવી જોઈએ ને બસ, પબ્લિક આપે છે ને પૈસા, હા તો કેમ નથી મૂકતા? બિલકુલ, એટલે પબ્લિકના ટેક્સના નાણાં એ લોકો સાંભળતા જ નથી, કશું કહેવા જઈએ તો સાંભળતા જ નથી, એમને કોઈ કહેવા વાળું જ નથી। એક તરફ ઉનાળાનો આકરો તડકો અને બીજી તરફ સિટી બસમાં ઠસોઠસ મુસાફરી। હાઉસફુલ બસમાં લોકો પગથિયા પર ટીંગાઈને મુસાફરી કરવા મજબૂર છે। મોટાભાગના મુસાફરોને બસમાં બેસવા માટે સીટ પણ નથી મળતી। ઊભા ધક્કા મુક્કી સાથે મુસાફરી કરવી એ જાણે વડોદરાવાસીઓની આદત બની ગઈ હોય તેવા હાલ છે। ક્ષમતા કરતાં વધુ મુસાફરો, બસમાં પગ મૂકવાની પણ જગ્યા નહીં। આવામાં જો કોઈ અકસ્માત કે આગની ઘટના ઘટે તો બચાવ કામગીરીમાં પણ મોટા અવરોધ આવી શકે। મુસાફરો ભયના ઓથાર તળે બસમાં સવારી કરી રહ્યા છે। કારણ એ જ છે મેડમ, ઘરે ટાઈમસર પહોંચવાનું હોય, ઘરવાળા રાહ જોતા હોય, બરાબર છે, ટાઈમ મતલબ કે છોકરાઓ ભણવા નીકળ્યા હોય, ટાઈમસર ઘરે ન પહોંચે, મા બાપનો જીવ પણ જોખમમાં। ભોગ બની જશો તો? હા, પણ હવે શું કરી શકાય, બરાબર છે, બસો મૂકવી જોઈએ। 50 થી 60 બસો તમે જાતે જોઈ શકો છો, ડેપોમાં બંધ છે। બિલકુલ, પૂછીએ છે તો કહે છે મેન્ટેનન્સ, તો મેન્ટેનન્સ કરાવો ને। બિલકુલ, પણ મુસાફરો પરેશાન થઈ રહ્યા છે। એ તો છે જ ને મેડમ, બિલકુલ, કલેક્ટર શ્રી પણ કંઈ નથી કરી રહ્યા। બીજી તરફ મનપાના અધિકારીઓ કહી રહ્યા છે કે નવી ઈ બસની ફાળવણી થશે એટલે વડોદરામાં મુસાફરોની સારી સુવિધાઓ મળશે। હાલ આવી જોખમી મુસાફરો લોકો ટાળે તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ। ટૂંક સમયમાં જ બસની સમસ્યા ઉકેલાશે। તો આપણે જે બસ છે એનાથી ચલાવવું પડે। બીજા નંબર અહીંયા જે મુસાફરો બેસી જાય અહીંથી આપણે બેસાડતા નથી, દરવાજામાં કોઈ ઉભા રહીને અત્યારે ના પાડી દી છે અહીંથી બસ ઉપડી, પણ રસ્તામાં સ્ટેન્ડ એક આવે એટલે બસને જ્યાં ઉતારવા જાય છે ત્યાં એક પેસેન્જર ઉતરવા જાય છે, ત્યાં પાછળથી 3-4 પેસેન્જર બેસી જાય છે, પણ આને પગથિયામાં એ અમારી આવક માટે નથી, એ તો ટિકિટ પણ નથી લેતા અને આઉટલા સ્ટેશને ઉતરી જાય છે, પણ જે દોડીને ચડી જાય છે, સિગ્નલે વગર બસ ઉભી ત્યાં ચડી જાય છે, રસ્તામાં સ્ટેન્ડેથી ચડી જાય છે, એને તો કંઈ ધક્કો દઈને ઉતરાય। આપણે સમજાવીએ છીએ કે ભાઈ પાછળ બીજી બસ આવે છે, પણ કોઈ રાહ જોવા અત્યારે તૈયાર નથી। એની પ્રમાણમાં અત્યારે સિટી બસ બહુ ઓછી કહેવાય આ ટ્રાફિકની આ સંખ્યા પ્રમાણે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આ સુવિધાને સુદૃઢ બનાવવા માટે PM ઈ બસ એટલે ઇલેક્ટ્રિક બસના પ્રોક્યોર કરવા જઈ રહી છે, જેમાં બસોની સંખ્યા પણ વધારો થવાનો છે અને જે ડેપો છે તેમાં પણ અત્યારે એક જ ડેપો પરથી જ્યારે એ પણ 3 જગ્યાએથી શરૂ થનાર છે। એ માટેના પ્રાથમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરેલા છે અને એના કોન્ટ્રાક્ટના ટેન્ડર્સ છે એ પણ ફાઇનલ થઈ ગયા છે, એટલે ખૂબ જ ટૂંક સમયની અંદર આ બસો આવવાથી શહેરીજનોને આનો ચોક્કસ સારો લાભ મળશે। હવે વડોદરાના મુસાફરોની સમસ્યાનો ઉકેલ ક્યારે આવે તો સમય જ બતાવશે, પણ હાલ તો મુસાફરો અપાર હાલાકી ભોગવી રહ્યા છે। વડોદરા શહેરમાં ચાલતી સિટી બસ સેવા લોકો માટે યમરાજ બનીને ફરતી હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ વડોદરા શહેરના વિટકોસના સ્ટેશન પરના બસના દ્રશ્યો છે, જ્યાં આગળ દાદરા પર ઊભા રહી અને મુસાફરો મુસાફરી કરવા માટે મજબૂર થયા છે, કારણ કે તેઓને બસ વધારાની મળતી નથી, બેસવા માટેની સીટ નથી મળતી અને તેના કારણે જ આ તમામ જે મુસાફરો છે, તમામ જે નગરજનો છે તે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બીજી તરફ બસોનો અભાવ હોવાના કારણે તે લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે। તો વિટકોસના જે અધિકારીઓ છે તેઓ પોતાના બચાવ પક્ષમાં કહી રહ્યા છે કે ટેન્ડર પ્રક્રિયા નહીં કરવામાં આવતા તેઓનો
કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે જેના કારણે તેઓને આ પ્રકારે બસમાં મુસાફરી કરે જે મુસાફરો છે તે માટે મજબૂર બન્યા છે. જે રીતે આગની ઘટના 2 દિવસ પહેલા સિટી બસમાં બની હતી, સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ, પરંતુ જો આ જ પ્રકારની જ્યારે ગરમી વધી રહી છે ત્યારે આ પ્રકારે મુસાફરી કરવી ખૂબ જ જોખમભર્યું સાબિત થઈ શકે છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.